સવારની સલામ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આજે ફરીને એકવાર તેઓની કૃપા થકી આપણે તેમની આગળ નમી શક્યા છે. તેમની દયા થકી તેમની આગળ આપણે નમી શક્યા છે. તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે તેમની આગળ નમી શક્યા છે. હાલેલુયા. અને જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ, આપણે ખાલી હાથે પાછા જતા નથી. હાલેલુયા. જ્યારે જ્યારે આપણે તેમની પાસે આવ્યા છે, નમી ગયા છે, એ કોળી, કુષ્ઠરોગી, પ્રભુની પાસે આવે છે અને નમ્રતાથી બંને હાથ જોડીને વિનંતી કરે છે નહીં કે જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો. અને પ્રભુ ઈસુએ કહ્યું કે હા, હું ચાહું છું તો શુદ્ધ થા. હાલેલુયા. આપણે પણ જ્યારે આપણા પ્રભુની પાસે આપણી વિનંતીઓ લઈને જઈએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રભુ આપશો, જરૂર છે. પ્રભુ કદી ખાલી હાથે પાછા કાઢી મૂકશે નહીં. એક વખત એક પરિવાર મને મળ્યું હતું. બહુ દુઃખી, નિરાશ, હતાશ હતું અને ઘણા મુશ્કેલીઓમાં તેઓ હતા. અને કોઈ એક જગ્યા પર તેઓ જતા હતા. અને તેઓ એ જગ્યા પર ત્યાંના સેવકને વિનંતી કરતા હતા, અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, અમારા માટે પ્રાર્થના કરો. અને પરિવાર એટલી હદે તૂટેલું હતું. ઘડીએ ઘડીએ તેઓ જગ્યા પર જતા, વિનંતી કરતા. અને એક દિવસ એ પ્રભુના દાસ ગુસ્સે થઈ ગયા. શેના માટે ખબર છે? ઘડીએ ઘડીએ તકલીફ આપવાના માટે નહીં. બે બાબત તેઓએ જણાવી. તમે ગમે તે ટાઈમે આવી જાઓ છો અને તમે દાન ધર્મ અમને આપતા નથી. કડી વાત છે નહીં, પણ આ એક સનાતન સત્ય છે. ઈશ્વરની હાજરીમાંથી બોલું છું. કહેવાનો મતલબ એવો છે, કોઈની ખોદડી નહીં, પણ આપણા પ્રભુ કેટલા મહાન છે. તેઓ કેટલું બધું આપણું સહન કરે છે. ગમે ત્યારે, ગમે તે સમયે આપણે તેમની પાસે જઈએ છીએ, તેઓ આપણા વિશે
બહુ ધ્યાનથી જ્યારે આપણે તેમની સાથે પ્રાર્થના દ્વારા વાત કરીએ છીએ ત્યારે વાત કરે છે. પણ કંટાળતા નથી, કાઢી મૂકતા નથી. આપણા પ્રભુ બહુ દયાળુ પ્રભુ છે, બહુ કૃપાળુ પ્રભુ છે. ખરેખર વાલા મિત્ર, જે પ્રભુ જેમની તમને અને મને ઓળખાણ મળી છે, જો આપણે તેમને જાણી લઈએ ને, અને જો આપણે તેમની આગળ નમી જઈએ ને, પ્રભુ આપણને કોઈની આગળ નમવા નહીં દે. જો આપણે તેમને સાંભળવાની શરૂઆત કરીશું, તેઓ બોલશે, આપણી સાથે વાત કરશે. અને જો આપણે આપણું જીવન તેમના હાથમાં સોંપી દઈશું, તેઓ આપણો ઉપયોગ કરશે. હાલેલુયા. God will never forsake you. Praise the Lord. ખરેખર વાલા મિત્રો, તેઓ કાઢી મૂકશે નહીં, છોડી દેશે નહીં. જ્યારે આવા પ્રેમાળ ઈશ્વર તમને અને મને મળ્યા છે, ત્યારે આપણે વધારે વિશ્વાસુ બનીએ. આપણને એ બાબતોનું રિયલાઇઝેશન થવું જોઈએ, આપણને એ બાબતોનો અહેસાસ થવો જોઈએ કે આપણને આવા ઈશ્વર, આવા પ્રભુ, ઈશ્વરના દીકરા આપણને મળ્યા છે. સદાને માટે આપણી સાથે રહેવાને માટે પવિત્ર આત્મા પિતા આપણને આપવામાં આવ્યા છે. એ સુંદર નામની જગ્યા પર પિત્તર અને યોહાન જન્મથી લંગડા માણસને જોવે છે. તેની વાત આપણે જાણીએ છીએ, એક એક બાબત આપણે જાણીએ છીએ. ઘણી વાર સંદેશા સાંભળ્યા છે. એ લંગડા માણસની જરૂરિયાત તો ધન હતું. પિત્તર ને યોહાન તો કહે છે, અમારી પાસે ધન નથી. પણ પછી જે કહે છે ને કે અમને જે નામ મળ્યું છે, જે અત્યારે તમને ને મને મળ્યું છે, એ નામમાં ઈસુ નાઝરેના નામમાં કહે છે, ચાલતો થા. એને જાતે મહેનત કરતા ઊભો કરી દીધો. એની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. હાલેલુયા. અને આજે સવારમાં જો આપણે આપણા પ્રભુને જાણી લઈશું, તેમને પોકાર કરીશું, મદદને માટે તેમને હાક મારીશું, તેઓ ઊભા કરશે, બેઠા કરશે, આંસુ અલૂછશે. બસ આપણે ફરી એકવાર તેમની સાથે જોડાઈને ચાલવાની શરૂઆત કરીએ. હાલેલુયા. હવે નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર તક મળી છે. તમારું ભજન કરવાના માટે આ સુંદર તક મળી છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એટલે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા
પ્રભુ, અમે આ દિવસમાં આગળ વધીએ છીએ. અમારા દરેકની સંભાળ લો, કાળજી લો. અમારો કંટ્રોલ, અમારું ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું બધું જ તમારા હાથમાં સોંપી દે છે. હા પ્રભુ, અમારે કામ કરવાની જગ્યા, અમારા ઘરો, અમારા બિઝનેસ કે અમારા આવકના રસ્તાઓ બધું જ તમને સમર્પિત કરી છે. તમે બ્લેસ કરો, તમે આશીર્વાદિત કરો અને તમે યોગ્ય રીતે અમને આગળ વધારો, ચલાવો. અને પ્રભુ, પ્રત્યેક કલાકમાં અમે અમારા જીવનો દ્વારા તમને મહિમા આપીએ એવું પ્રભુ તમે થવા દેજો. પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે પ્રભુ, ત્યારે સવારમાં જો કોઈ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, આંસુ સારી રહ્યા છે, દરેકના ખભા પર તમે હાથ મૂકજો પ્રભુ. તમે એમની હિંમત આપજો. તમે તેમને કહેજો, મારી દીકરી, મારા દીકરા, બીસ નહીં, હું તારી સાથે છું. તમે જેમ યાકૂબને કહ્યું પ્રભુ, એમ આજે તમારા બાળકોની સાથે પ્રભુ તમે વાત કરજો. અને પ્રભુ, દરેક લોકોની હિંમત વધારજો, કોઈનું મન ઉદાસ ન રહે, અને જે તે પ્રશ્ન હોય એ દૂર થાય, જે તે પરિસ્થિતિઓ એમાંથી બહાર નીકળે, અને જેની અગત્યતા છે, જરૂરિયાત છે, તમારા પવિત્ર નામમાં તેઓ હમણાં જ જોઈ શકે એવું થવા દો. ભાઈ દિલીપને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમનો વિશ્વાસ વધારો, તેમને સાજા કરો. તમે એમને આજે પણ પ્રેમ કરો છો પ્રભુ. તમે એમના માટે વધસ્તંભ પર તમારું જીવન આપ્યું છે પ્રભુ. તમે રક્ત વેવડાવ્યું છે, તમારા લોહીમાં તેમને ખંડી લઈએ છે. અને એવા હજારો, લાખો, કરોડો લોકો જેઓ બીમાર છે પ્રભુ, આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બીજાને મોકલવામાં આવ્યું છે તેઓ સાંભળી રહ્યા છે. ત્યારે પ્રભુ, જ્યાં કઈ આવાજ પહોંચે પ્રભુ, ઓડિયો પહોંચે, તેના સર્વ માદાઓ પોતપોતાના રોગોમાંથી, ગંભીર અને જીવલેણ રોગોમાંથી સાજા થાય. વિશ્વાસ કરનાર તમારો મહિમા જુએ એવું થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ, જેઓ તમારું ભલું નામ જાણતા નથી તેઓને તમારું નામ મળે, માટે અમારી આ નાની નાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. હા પ્રભુ, જેઓ જગતમાં ચાલ્યા ગયા છે, દારૂ, જુગાર, વ્યભિચાર અને એવી હજારો, લાખો ખરાબ બાબતો છે, ત્યારે પ્રભુ એ સર્વ બાબતોમાં તેઓ પસ્તાવો કરે પ્રભુ, પાછા ફરે, તમને જીવન સોંપે અને નાશના માર્ગથી પ્રભુ તમારી તરફ ફરે એવું થવા દો પ્રભુ. તેમનો બચાવ થાય. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરું કરે તમે ઈશ્વરના દીકરા છો, જેમ લખવાયું છે એમ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વર પિતાના, તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો. દરેકના ઘરોમાં શાંતિ સ્થાપજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, પતિ પત્નીના લડાઈ ઝઘડા, લગ્ન જીવનના લડાઈ ઝઘડા, સામાજિક, આત્મિક કે પ્રભુ કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા છે એને શાંત કરો. કોર્ટ કેસ, FIR, કાનૂની બાબતોમાં પણ તમે તેમને વિજય અપાવો. જે કંઈ સરકારી કામો બંધ પડેલા છે એને ફરીથી તમે એમાં વિજય અપાવો એવી અમે પ્રાર્થના કરીએ. જેમીઓની સાથે અનીતિ થઈ છે પ્રભુ, તેમના પ્રોપર્ટીઝમાં, મકાનમાં કે પ્રભુ ખેતરમાં, જમીનમાં, જે તે પ્રભુ એમની પ્રોપર્ટી છે એમાં કાગળિયા બદલી લેવામાં આવ્યા છે પ્રભુ, લખાણો બદલી નાખવામાં આવ્યું છે પ્રભુ. પ્રભુ, જાણ બહાર સહીઓ કરાવી લેવામાં આવી છે, ત્યારે પ્રભુ એવા લોકોને તમે ન્યાય અપાવજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં જે કંઈ કડવા નામો ઉમેરવામાં આવ્યા છે તેમના જાણ બહાર એ નામો નીકળી જાય પ્રભુ, અને તેમનો કબજો તમારી સેવિકાને, તેમના પરિવારને મળે એવું થવા દો. તમારી સેવિકાના બંને મકાનો માટે પ્રાર્થના કરી છે, વેચાય પ્રભુ, અને તેનો આનંદ અને આશીર્વાદ જોઈ શકે એવું થવા દો પ્રભુ. તમારા સેવકના પ્લોટ માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ઘટતું કરજો પ્રભુ.
હા પ્રભુ, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSનો બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી પણ સાથે રહેજો. અમારી સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. સેવા દ્વારા ઘણા હાથમાં જીતી શકીએ એવું થવા દેજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારા હૃદય બદલજો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અને જે છેલ્લી બાબત વાહનના રૂપમાં રજૂ કરી છે એના રસ્તા પ્રભુ તમે ખોલા કરજો. આખો દિવસ હવે અમે તમારા આખા દિવસને માટે અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ પ્રભુ. અમને દોરજો, ચલાવજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરીથી ભરી દેજો પ્રભુ. દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. અને પ્રભુ, સર્વ લોકો આજે સાંજે તમારો આભાર માની શકે એવા હજારો લાખો કારણ તેમના જીવનમાં આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.